મન અને જીવન. મન વિશે જ્યારે વાત કરવામાં આવે ત્યારે મન એ શું છે અને કેવી રીતે કામ કરે છે તેના પ્રશ્નો ઉદ્ભવે છે. બસ એ જ પ્રશ્નોના જવાબો શોધતા શોધતા કેટલાક વિચારો ઉદ્ભવ્યા જે રજૂ થાય છે. મનની કાર્યપદ્ધતિઓ કેવી છે, કેટલી છે અને આપણા જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય છે, એના વિશે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને સમજાય છે કે મન એટલે બહુ મોટી માયા, બહુ મોટી માયા. તમે અગર પોતાની રીતે વિચાર કરશો તો મન વિશે તમે ક્યારેય સમજી ના શકો, તેની કાર્યપદ્ધતિને ઉકેલી ના શકો. પણ સામાન્ય રીતે જોઈએ તો અગર આપણે મનને એવી રીતે ટેવાડીએ કે એ આપણે ઉપયોગી થઈ બને, આપણા જીવનમાં ઉપયોગી બને અને આપણા માટે પોઝિટિવ વર્ક કરે. મન કઈ રીતે આપણા માટે પોઝિટિવ વર્ક કરી શકે છે તેના માટે ઘણી બધી પુસ્તકોમાં ઘણું બધું લખાયેલું છે. જેમ કે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, થિંક એન્ડ ગ્રો રિચ જેવી બેસ્ટ સેલર બુક્સ બજારમાં અવેલેબલ છે. સાથે સાથે ઘણા વિચારકોના વિચારો પણ અવેલેબલ છે. ઘણા અલગ અલગ થિંકિંગ પેટર્ન્સ અવેલેબલ છે જે આપણા મનના કાર્યને અનુસરણ કરે છે, એને શીખવે છે કે વિચારો કેવી રીતે કરવા જોઈએ અને સારા વિચારો, સદવિચારો આપણા જીવન પર કેવો ઇમ્પેક્ટ કરે છે તે બી જણાવે છે. મન વિશે સમજાવવા તો શું હોઈ શકે આપણી પાસે? કેવી રીતે આપણે આપણા મન વિશે વિચાર કરી શકીએ, કેવી રીતે એને દૂરદર્શી બનાવી શકીએ, એને સમજાવી શકીએ કે પોઝિટિવ થિંકિંગ કરવી કેટલી જરૂરી છે. બસ એટલે જ મન અને જીવનની વાતો લઈને આપણે આવ્યા છીએ. કેટલુંક વસ્તુ છે